આમ આદમી પાર્ટીમાં હું 2020માં જોડાનો અને આજકાલ કરતા આમ આદમી પાર્ટીને મારે 5 વર્ષ જેવો સમય થઈ ગયો અને આમ આદમી પાર્ટીમાં બોટાદથીનું લોકોના વિશ્વાસથી ધારાસભ્ય પદ બન્યું. એના પણ આજે 3 વર્ષ થઈ ગયા. લોકોનો અનેક અવાજ પણ વિધાનસભામાં સૌથી વધુ મેં ઉપાડ્યો છે. ખેડૂતોના મુદ્દા હોય તોય ભલે, મહિલાઓના મુદ્દા હોય તોય ભલે, વીજળી ફ્રી યુનિટ કરવાના હોય તો, શિક્ષણના લઈને મુદ્દાઓ હોય તો, કે ડ્રગ્સના કે દારૂના. વિધાનસભામાં કોંગ્રેસ કરતા સૌથી વધુ મુદ્દા ઉઠાવનાર આમ આદમી પાર્ટી છે. વારંવાર અમે મુદ્દાઓ ઉઠાવી છે. એટલે ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય ષડયંત્ર હોય એવું મને લાગી રહ્યું છે કે ભાઈ અમુક જે યુટ્યુબ ચેનલો જે છે એ રાજકીય રીતના મને નુકસાન કરવા માટે થઈને આ સુનિયોજિત આખું કાવતરું થઈ રહ્યું એવું મને લાગી રહ્યું છે. એટલે મેં મારા શીર્ષ નેતૃત્વ સાથે પણ આને વાત કરી, મારી લીગલ ટીમ સાથે પણ આ મુદ્દા ઉપર વાત કરી છે. ટૂંક જ સમયમાં અમે આવી જે યુટ્યુબ ચેનલો જે છે અફવા ફેલાઈ રહી છે કે ભાઈ ઉમેશ મકવાણા જે છે એ આમ આદમી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે. તો આવા જે રાજકીય અમને નુકસાન કરવાનું જે કાવતરું થઈ રહ્યું છે તો ચોક્કસપણે અમે કાયદેસરના પગલા પણ એની ઉપર ભરશું.